એમ આવે છે કે જે શિવલિંગ છે એની ફરતે આમ બધ ભરવાના બે હાથ અડી જાય તો તમે ભાગશાળી કહેવાય. પાસે જ્યાં બીજે નીકળે છે ને ક્યાં નીકળશે એ રીતની છે કે તમે બથમાં લઈને પણ જોઈ શકો છો. અમુક હેલો યુટ્યુબ ફેમિલી, ફરીવાર સ્વાગત છે એક નવા વ્લોગમાં. આજ જવાનું છે આપણે ભટેશ્વર અને ત્યાં દર્શન તો કરવાના છે મહાદેવના. ત્યાં કહેવામાં આવે છે જે બસમાં લે કે મહાદેવ એ ભાગશાળી કહેવાય અને કઈ રીતે ભાગશાળી છે કઈ રીતે બસમાં લેવાય એ તમને ત્યાં બતાવીશું. અને ત્યાં ટિકિટ પણ પ્રમાણે છે, બેડ બેડ બધું લઈ લીધું છે. અને આજે અમારા નવા મિત્રો ઘણા છે, 12 જણા જે આવવાના છે બધા. અમારા નરેશભાઈ તમે એક કરશો કેમેરા મિત્ર અમારા અજયભાઈ પણ આવ્યા છે, જે અજયભાઈ ના ભાઈ છે. આપણા મિત્ર પિયુષભાઈ ગોપાલભાઈ બાલિયા. ત્યાં જઈને મળીએ આપણે. જય મહાદેવ. કન્ટિન્યુ રહેજો મિત્રો, જવાની બહુ મજા આવવાની છે. ક્રિકેટ જ રમવાની છે આપણે. દર્શન અત્યારે અમે કરાહાળા ઉભા છીએ ને અત્યારે અહીંથી જવાનું છે આ રસ્તે. તે અત્યારે પાણી લે ભરવા ગયા છે અમારા બ્રિજેશભાઈ અને અક્ષુભાઈ ડબડું ભરે છે, કેમ કે ત્યાં પાણી સુવિધા છે પણ ખારું પાણી છે એટલે આપણે અહીંથી લઈ જવું પડશે. નરેશભાઈ આપણે લઈ છે નાસ્તો થોડો. મિત્રો હર હર મહાદેવ એટલે ભટેશ્વર આપણે પહોંચી ગયા છીએ અને આ છે મંદિર જોઈ રહ્યા છો. અને આ મંદિરે કહેવામાં એમ આવે છે કે જે શિવલિંગ છે એની ફરતે આમ બધ ભરવાના બે હાથ અડી જાય તો તમે ભાગશાળી કહેવાય અને તમારા હાથ બે ન અડે તો તમે ભાગશાળી ન કહેવાય અને તમે પાપ કર્યા એવું કહેવામાં આવે છે. કેટલાય પાપ કર્યા છે ને કેટલાય ભાગ છે આપણે ના જઈને કહીએ. તો આ મહાદેવનું છે અહીંયા દર્શન કરવા માટે આ મંદિર છે અને અંદર છે શિવલિંગ. હવે નરેશભાઈ ના જોઈએ છે પાપ છે કે નથી. આ રીતનું બેહવાનું હાથ અડાડવાનું. નરેશભાઈ બરોબર હાથ અડાડ. નરેશભાઈ ના હાથ જ નથી અડતા એટલે એને બહુ પાપ કર્યા છે. હાલો અનિલભાઈ નો વારો. મેં બધ બદલી લીધું ભાઈ. હાશું કે મારા પાપ નથી ને. હા એમ હવે અનિલભાઈ નું જોઈ છે. અનિલભાઈ ને પણ અડી જાય, એને પણ પાપ નથી કર્યા. હું વાત છે એમ છે તો એને પાપ નથી કર્યા બાબુ. રઘુભાઈ ને પણ ન અડ્યો અમારે. હવે રઘુભાઈ ટ્રાય કરે છે. રઘુભાઈ પાપ કર્યા કે નહીં જોઈ? અરે પણ રઘુભાઈ પણ પાપ નથી કર્યા. રઘુલાલે ઓછા કર્યા છે, બીજી વાર ટ્રાય કરે છે પણ ભેગું જ નહીં થાય કેમ કે પાપ કર્યા એ જવાના નથી ભાઈ. આવતા વર્ષે ટ્રાય કરજો. મારી બધી ટીમ આવી ગઈ છે અને ટોટલ આપણે કેટલા જણા આવેલા છે રઘુભાઈ? 12 જણા. એટલે કેટલા ના હાથ અડ્યા? 4 ના અડ્યા ને? 4 જણા આપણે. અમે 4 પાપ નહીં કર્યો, બાકી બધા પાપ કરેલા છે અમારી, એટલે કોઈને હાથ અડ્યા જ નહીં. આ રીતનું બહારથી મંદિર છે. દરિયાની વચ્ચે આવેલું આ મહાદેવનું મંદિર. આવા જ મંદિર આપણે મહાદેવ કેમ કે દરિયાની વચ્ચે હોય છે અથવા ગુફામાં હોય છે અને એ રીતના તમારે વિડીયો બનાવવો હોય. આની પહેલા એક મંદિર તમે સારો સપોર્ટ કર્યો છે વિડીયોમાં. હા, નિષ્કળંક મહાદેવ મંદિર જે આપણે દરિયા વચ્ચે આવેલું છે એમાં તમે ફૂલ સપોર્ટ કર્યો અને મહાદેવનું મંદિર બેસ્ટ હતું એમાં. અને એમાં તમે સારા અમને રિવ્યુ આપ્યા એની માટે થેન્ક યુ, તમારો આભાર. અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલ હજી ન કર્યો ને એકવાર કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. તમને અહીંયા આવી દર્શન કરવાની કેવી મજા આવી? એ રીતની છે કે તમે બથમાં લઈને પણ જોઈ શકો છો. અમુક લોકોને આવી જાય છે અને અમુક લોકોને નથી આવતી. એ તો જેવા આપણા લક છે એ ઉપર તમે જરૂર અહીં એકવાર આવજો અને દર્શન કરજો. હર હર મહાદેવ. અને હવે તમારે આપણે ક્રિકેટ વિશે શું કરવું છે, કેવું છે? અમારી આખી પૂરી ટીમ આવી ગઈ છે. 13-14 જણા છે. તમને આગળ થોડીક વારમાં ક્રિકેટની રાઉન્ડ એક દેખાડશે થોડોક એવો બટકો. મિત્રો બધા ફૂલ આનંદ કરે છે, ક્રિકેટની મજા લે છે, પણ તમને એ પેલા દરિયો બતાવો નથી. દરિયો પણ બતાવી દઉં અમે. તો ફાઇનલી દરિયાની વેળ કઈ રીતની આવે છે અત્યારે તમે જોવો છો. દરિયો ભરવાનો ટાઈમ છે પણ આપણે મહાદેવનું મંદિર છે ત્યાં સુધી ભરાય છે દરિયો. અને તમે ગમે ત્યારે આવો એન્જોય કરવા માટે બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે ને અહીંયા થોડું ક્રિકેટ રમી લઈને પછી પાછા આપણે ફરીવાર મળી. અને તમે જોઈ રહ્યા છો અત્યારે અમારી ક્રિકેટ ટીમ અત્યારે બને છે અને અત્યારે અમને ટીમ બનાવવાની છે. કોણ કેપ્ટન છે સોની બચ્ચન વિરાટ કોહલી મેચ થાય આઈપીએલ 22 તારીખે લાઈવ આઈપીએલ થાય. અને અત્યારે તમે જોઈ રહ્યો છો ફરતે દરિયાનો જો માહોલ છે બનાવેલો. તમે જોવો છો મિત્રો, અત્યારે અહીંયા મેચ થાય છે અને આઈપીએલ ચાલુ થાય પછી અમે પણ મોજ આપણે. તો અનિલભાઈ કે સાંભળો બરોબર. આમને વર્લ્ડ કપ પણ છે, દરિયો પણ છે, અહીંયા આપણે ગ્રાઉન્ડ જેવું રમાય એવું સારો પૈણાનું પણ છે અને આ જંગલ છે, જંગલ પણ બતાવશે તમને. અને અહીંયા કહેવામાં આવે છે કે એવી ગુફા છે જ્યાં બીજે નીકળે છે ને ક્યાં નીકળશે ક્યાં ગુફા છે તમને બતાવશું. તો વ્લોગમાં છે એન્ડ સુધી બિના રહેજો. ફાઇનલી ટીમે પણ બની ગઈ છે, ગ્રાઉન્ડ પણ તૈયાર થઈ ગયું છે. સામે જોઈ રહ્યા છો તમે આપણે આઉટ સામે ટાયર રાખ્યું છે અને આમ બોલિંગ કરવાની છે. અને 30માં દડો રેડી પડે એવું રીતનું છે. અને આ સ્પોર્ટ 6 માટે આ ટીકડા છૂટાડી દીધી એટલે થાય અહીંયા સ્પોર્ટ 6 છે. આપણે ગ્રાઉન્ડ તો આપણી પાસે ટાઈમ જ નથી કેમ કે આખા ઇન્ડિયામાં અમદાવાદમાં જે ગ્રાઉન્ડ છે એની કરતા મોટું ગ્રાઉન્ડ છે આ વિશ્વનું. પાછળ જોજો નરેશભાઈ પડી ન થાય 46 ને તમને પાડી દે. અને આદડાથી રમવાનું છે અમારે. આદડાથી 2 બોલ છે ને 1 બેટ છે આપણી પાસે.
અને બહુ મજા આવશે રમવાની આજ. મિત્રો મેચ ચાલુ થઈ ગઈ છે અને ગોપાલભાઈ આપણે રમે છે, બાપુ બધા ઊભા છે. અત્યારે લગન આપણે ફીડિંગ ભરતા હતા અને હવે આપણો વારો આવી ગયો છે. તો અમ્પાયર છે આપણા પાર્થભાઈ. અક્ષુભાઈ ની ફીડિંગ મને બહુ ગમી છે. આપણે વિડીયો ઉતારી ન શક્યા પણ મજા આવી. આવી ગયા છે આકલાભાઈ. કઈ રીતના ગપ 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 ખાઈ છે તમે જોઈ રહ્યા છો. બધા સોડા ની બોટલ ખાલી કરી નાખો અહીંયા અને અત્યારમાં તૂટી પીડ્યા છે બધા. 250 નો નાસ્તો અને ઉપર સોડા નાખી દીધી. આ તો જેમ 2 મોઢે ખાઈ દો અને એ સોડા ને પૂરી છે અમારે. આ પૂરેપૂરો બેસી ગયો છે કેમ કે બાંગુ નાખીને અને સવારના રમવા આવ્યા હતા અમે 9 વાગે અને અત્યારમાં કેટલા વાગ્યા છે ભાઈ જોવો તો ટાઈમ. અત્યારમાં ફરી વાર નાસ્તો કરીને ટીમ તૈયાર થઈ ગઈ છે રમવા માટે અને બધી ટીમ પૂરી તૈયારીમાં છે. રઘુભાઈ કેવું લાગ્યું આજાન? આજ તો આમ ફૂલ આનંદ આવી ગયો. આજ તમને આમ જિંદગીના બધા પલ યાદ રહી જાય એવું રહી જાય. પહેલી વાર મેચ રમી નાખી ભૂકા. એકચ્યુઅલી અમે આવ્યા હતા 10 વાગે આવ્યા હતા. હજી પણ ક્રિકેટ રમીએ છીએ ને હજી પણ રમવાની છે. કેટલા વાગ્યા ભાઈ? 6 વાગ્યા સુધી રમવાની છે અને તમને આખો બ્લોક જોવા મળશે ક્રિકેટ. મારા ભાઈ પોણા 4 થઈ ગયા છે. સવારના 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી કરી લીધા પાછા રમવા. નાસ્તો તમને બહુ બતાવ્યો નહીં કારણ કે બધા કેમ ખાધું છે એ તમને ન દેખાડે અમારે. સવારના ભૂખ્યા હતા અને સોડા પણ લાવ્યા હતા કે બે મુઠ્ઠીએ ખાતા હતા બધા અમારે એટલું. અને તો હું કઈ હતો અને ભાર્ગવભાઈ પૈસા ભેળવા હતા. મેં પણ મેળવ્યા હતા થોડા. ભારતભાઈ ગોપાલભાઈ મેળવ્યા હતા થોડા. આપણે નહોતા ભેગા. અક્ષુભાઈ તમને કેવો આનંદ આવે છે ને કઈ રીતનું મજા આવે છે? આનંદ મેચ રમવાનો પણ આનંદ આવી ગયો ને નાસ્તો કરવાનો પણ આનંદ આવી ગયો, બધા મિત્રો સાથે ફરવાનો પણ આનંદ આવી ગયો. અને હજી આપણે ઘણી સફારી કરવાની છે. કેમ કેવું બાપુ તમારે? એકદમ આનંદ આવ્યો. અમે આવ્યા દરિયાનો ઠંડો પવન આવે છે. મેચ રમવાની પણ મજા આવે છે. જય સિયારામ. જય સિયારામ. અને હજી આપણે જવાના છે 3 ઓળખા દેખાઈને બેસવાનું છે ને બાપુ. ફાઇનલી મિત્રો અમે જઈ રહ્યા છીએ. હું ને રઘુભાઈ બંને અત્યારે 3 ઓળખા છે ત્યાં જઈ છીએ. કઈ રીતનું છે તમને બતાવી. એક થમ્સ અપ આપી જો બધા. એક થમ્સ અપ હા, એક હમણાં જ પીધી એક. મિત્રો ઓળખું તો બહુ દૂર છે હજી અને અંદર નહીં જઈએ કેવું લાગે છે પણ હજી પાણી અત્યારે વેળ જવાની તૈયારી છે. વેળ જતી રહેશે એટલે અમે જાહું તે ફાઇનલ. તમ તારે અત્યારે તમને દરિયો બતાવી દઈએ. અહીંનો દરિયો શાંત છે, સુંદર અને મસ્ત રીતે. અત્યારમાં ફૂલ ઠંડા પગ થઈ ગયા છે અને મજા આવી રહી છે. અલગ એટલે અલગ જ મજા આવે છે. કઈક છે ડૂબા છે કેમ કે બીવે છે અંદર આવવાથી પણ હજી નથી આવતા. ઓલી વેળ કઈ રીતની મોટી આવે તમે જોવો. ફૂલ એટલે ફૂલ આનંદ આવે છે ત્યારે અમને. દરિયાની વચ્ચે વચ મજા આવે રહી છે કે બંને બાજુ અત્યારે દરિયો છે અને વાતાવરણ સરસ રીતે થઈ ગયું છે. આપણે થોડીક વાર ફરી વાર ક્રિકેટ રમશું કેમ કે અમારી બેટિંગ હતી એટલે અમે આ સાઈડ વી આવ્યા. બેટિંગ પૂરી તૈયારી છે અને બેટિંગ કઈ રીતની કરશું, કઈ રીતની મેચ રમશું એટલે બતાવશું અમે. એડ સુધી વ્લોગમાં બન્યા રહીજો. અને આપણે જે ગુફા તો જોવાની બાકી છે ત્યાં જવાનું છે. એ ગુફા આપણે સામે સાઈડ ઉપર જવાનું છે અને ત્યાંથી જ તે આ અંદર જવાનું છે. પછી આ બાજુ વળવાનું છે અને ગુફા ક્યાં નીકળે છે એ પણ તમને કહેશું અમે. ફાઇનલી મિત્રો આપણે મેચ પૂરી કરી નાખી છે અને હવે જઈએ છીએ આપણે ઓળખા જોવાના. ઓળખાની અંદર જાહું. ઓળખા કેવા છે એ પણ જોઈએ. તમે સુરજનું અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કઈ રીતનું બેસ્ટમાં બેસ્ટ લોકેશન કે સાંજના અત્યારે 5 વાગી ગયા છે. બધા મિત્રો અમે થોડા ફોટા પાડશું, વિડીયો બનાવીશું. બાપુ કહે છે કન્ટેન્ટ પણ કરશું અમે. મિત્રો અમારી ટીમ આવી રહી છે તમે જોઈ રહ્યા છો અને અત્યારમાં અમે ઓળખા પે પોગી ગયા છે, ચડવાના છે.
મિત્રો બતેશ્વર જઈને તમને ત્યાં દર્શન પણ કરાવ્યા, દરિયો પણ બતાવ્યો, અને ત્યાં આપણે વડકા પણ ગયા, ક્રિકેટ પણ રમ્યા. મસ્તી પણ કરી આપણે, અને એ પૂરી થઈ ગઈ. અને તમને મજા આવી હોય તો એકવાર હરે મહાદેવ લખી દેજો. અત્યારે બધા મિત્રો થાકી ગયા હતા અમારા, રઘુભાઈ આરામથી બેઠા હતા, નાગુભાઈ સુઈ ગયા હતા. એક બે ઓલા ભાઈ પણ હતો નહીં, ક્યાં આવી ખબર નહોતી. અને આ બ્રિજેશભાઈ તો ભૂલી ગયા. બ્રિજેશભાઈ કેવી મજા આવી? બહુ મજા આવી છે, અને થાકી પણ બહુ ગયા જઈને ખાટલામાં શાંતિ સુતા થઈ, અને હવે ફૂલ આરામની જરૂર છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એમ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો